नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। राज राज सहु को कहे विरला जाने भेद, जे जन जाने भेद ते करशे भव छे। धर्म वार्ता विस्तृत विचारणा, विवेचन, विषय आत्मज्ञान प्राप्तिनो छे। अवलंबन श्रीमद રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 છે। જ્યાં સુધી નોંધ છે ત્યાં સુધી કોના પર પત્ર લખાયેલો છે એ કોઈએ જોયું હોય તો સૌભાગભાઈ પર લખાયેલો છે। એ જે હોય બંને હોય તો પણ આપણી દ્રષ્ટિએ ફરક પડતો નથી। આપ આવૃત્તિમાં એવું લખ્યું છે કે આ પત્ર શ્રી સૌભાગભાઈ પર લખેલો છે। એ બરાબર જે હોય તે કંઈ વાંધો નથી। આપણે ઐતિહાસિક સંદર્ભ અગત્યનું નથી, પણ ઉત્તમ મુમુક્ષુને લખાયેલો છે અથવા જ્ઞાનીને લખાયેલો છે એટલું આપણે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સમજવું। આપણે આ પત્ર પચાવવો હોય તો આપણે પણ પત્ર ના સંબોધનને લાયક બનવું જોઈએ, નહીં તો ફળ થાય નહીં। આપણામાં આ પત્ર જેના પર લખાયો છે તેવા ઉત્તમ મુમુક્ષુઓના અંશો ન હોય તો આપણને ભલે વાંચન થાય, સમજણ થાય, થોડું ડિસ્કશન થાય, પણ તેનું ફળ જે થવું જોઈએ એ ફળ ન થાય તો બીજું ફળ તો ઠીક છે, પ્રમાણમાં ભાવના પ્રમાણમાં સ્વર્ગાદી કે એવું કંઈ મળે જે આપણું અંતિમ ધ્યેય નથી। હવે પહેલા 2 પેરેગ્રાફ થયા હતા। અન્ય સમયે પણ વારંવાર આ પત્ર આપણે સ્વાધ્યાયના સંદર્ભમાં લઈએ છીએ। અત્યારે માત્ર થોડા અગત્યના મુદ્દાઓની વિચારણા કરીશું, જે અહીં બેઠેલા અને પોતે આગળ વધવા માંગતા હોય અને એ માટે એવો પુરુષાર્થ કરવા માંગતા હોય એણે પ્રયોગમાં લેવા। કારણ કે wishful thinking does not lead one to any real achievement। માત્ર ભાવના કરીએ કે મારે શેઠ થવું છે, મારે ડાક્ટર થવું છે,
મારે સંત થવું છે, મારે ફિલસૂફ થવું છે, તો એ ક્યારે સાચું કર્યું કહેવાય એવો વિચાર જો એ પ્રમાણે પ્રયત્ન કરવામાં આવે તો. જેવી રુચિ અને જેવો ભાવ કરીએ એવી જીવન પ્રણાલિકાને અપનાવવી જોઈએ. હા, એમાં વાર લાગે, વધતું ઓછું થાય. કોઈ વધારે બળવાન મનુષ્ય હોય તો જલ્દી ચાલે, કોઈ આપણા જેવા બધા થોડાક ઢીલા હોય તો ધીમે ધીમે ચાલે. પણ ચાલે જ નહીં તો માનવું કે એ અમસ્તો કહે છે કે મારે આવા થવું છે, પણ એને થવું. જેને જે 12માના વિદ્યાર્થીને 90% માર્ક લાવવા છે એ કઈ મમ્મી પપ્પા સાથે પિક્ચર જોવા ન જાય અને એ કાંઈ ટીવી ઉપર ક્રિકેટની મેચ ન જોયા કરે. એ તો 11, 12, 13, 14 કલાક વાંચે, સમજે, થાકી જાય તો મમ્મી પપ્પા સાથે બેસે, પહેલાના પ્રશ્નો વિચારે, પહેલાના પ્રશ્નોને લખે, યોગ્ય ટ્યુશન ભરે અને ડિસ્ટિંક્શન સ્ટુડન્ટ્સનો સમાગમ કરે તો એને 92% માર્ક આવે. બાકી મારે 92% માર્ક લાવવા છે, પણ હવે અત્યારે તો હું ટીવી જોઉં છું, હમણાં તો મારા પપ્પા સાથે બહાર જવું છે, મારે તો હમણાં જરા મૂડ નથી એટલે વાંચવું નથી. આવું બધું કરીએ તો કંઈ 92% માર્ક આવે. તો વ્યવહારિક દ્રષ્ટાંત. આપણે પણ આગળ વધવું હોય તો એને માટે યોગ્ય કિંમત ચૂકવવી પડે. એટલે બીજા પેરેગ્રાફના પ્રારંભમાં કહ્યું હતું કે ભાઈ અસત પ્રસંગ ઓછો કરજે. અસત પ્રસંગ એટલે એવા ઓકેઝન્સ કે જ્યાં જવાથી આપણી મુમુક્ષુતા ઘટે, એવા રાગના, દ્વેષના, મમતાના, ગુસ્સાના, અભિમાનના ભાવ આપણામાં થઈ જાય, કારણ કે આપણે હજુ બધા નિમિત્તાધીન જેવા છીએ. એવી જગ્યાએ ઓછું જવું એમ કીધું. અને અસત્સંગ, બે શબ્દો વાપરે, અસત્સંગ, અસત પ્રસંગ. પહેલા અસત પ્રસંગ કહે છે અને ત્યાર પછી સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. નેગેટિવ કર્યું કે ભાઈ ચલો હવે મેં ટીવી જોવાનું બંધ કરી દીધું છે, હવે મારે આ બધી વાતોની લપછપ કરતો નથી, કોઈની નિંદા કરતો નથી, હવે દુકાન માત્ર 6 કલાક જ જઉં છું, હા, એવું બધું નક્કી કર્યું. પણ પછી એકલો ઘેર બેસી રહેતો એટલી હજુ યોગ્યતા નથી. માટે તારા જેવા બીજા હોય, તારાથી વધારે ગુણવાળા હોય તો વધારે સારું, અથવા તારી સમકક્ષ હોય તો વધારે સારું. પછી ન મળે તો તારાથી ઓછી યોગ્યતા વાળાનો પણ સમાગમ કરવો. તો સત્સંગનો આશ્રય કરવો. આ ન કરવું અને આ કરવું, આ મોક્ષ માર્ગની મહાવીર પ્રભુની એક કથન શૈલી છે. ડોન્ટ્સ તો ડૂઝ અને ડૂઝ તો ડોન્ટ્સ. દેવચંદ્રજી મહારાજ એને સાદી ભાષામાં કહે છે. પ્રીતિ અનંતે પરથ કી તે તોડે હોતે, લટકે લટકે નહીં, જોડે હો પરમ પુરુષ થી રાગતા, એકત્વતા દાખી હો ગુણ ગેહ, ઋષભ જીણંદ સુપ્રીતડી. દેવચંદ્રજી મહારાજ દ્રવ્યાનુયોગના એક્સપર્ટ છે. એમની વાણી ઘણી ગહન છે
અને છતાં તેઓ કોઈ જગ્યાએ પોતાને મુનિ કહેતા નથી. તમે બધા વાંચ્યા હશે. આ પૂજાના પ્રારંભમાં થાય છે ને, કોઈ પણ કંઈ મોટો પ્રસંગ હોય તો પહેલા દેવચંદ્રી મહારાજની પૂજા, કયું કહો છો એને, શું કહો છો? સ્નાત્ર પૂજા. એ સ્નાત્ર પૂજામાં એમના કવિત્વનું, એમના સમસ્ત વ્યક્તિત્વનું ઠીક ઠીક પ્રતિબિંબ પડે છે. પણ એમનું ખરું વ્યક્તિત્વ જાણવું હોય તો એમના પદો જાણવા જોઈએ. એટલે 24. જેમ આનંદગંજી મહારાજની 24 છે એ સાધનામય અને યોગની છાપથી ડોમિનન્ટ છે, એમ દેવચંદ્રજી મહારાજની 24 જે છે એ દ્રવ્યાનુયોગની મુખ્યતાની છાપ વાળી છે. તો દરેકની પોતપોતાની પદ્ધતિ હોય. મોહન વિજયજી મહારાજની કેવી છે? ભગવાન સાથે કાલાવાલા અને ભગવાનને થોડીક મમ્મીને બટકા બી ભરે અને મમ્મીને સાડલો પણ પાડી નાખે. બાબલો તો એવો. એ મોહન વિજયજી મહારાજની. યશુ વિજયજી મહારાજમાં બધું જ મળે છે. એટલું જ્ઞાન, એટલી ભક્તિ, એટલો યોગ, પણ એકલી 24માં નહીં. એટલા માટે આપણે જે નિત્યક્રમ છે એ નિત્યક્રમની અંદર સારા પ્રમાણમાં એમના એક્સ્ટ્રા પદ પણ લીધા છે. એ ખાસ વાંચવા. 24ના તો 24 પદ ખરા, તે ઉપરાંત એમના યશો વિજયજીના પ્રકીર્ણ પદો ખાસ આમાં આપેલા છે. એ વાંચવા જેવા છે. જેમાં આપણે 2-3 તો લઈએ છીએ. ઋષભ જિન રાજ મુજે આજ દિન અતિ ભલો, એ વગેરે. શું એ સિવાય બીજા પણ લગભગ 16 પદ આપેલા છે. શ્રીમદ યશો વિજયજી મહારાજ. તો આ બધું ન કરવું એ એક ભાગ છે, અગત્યનો ભાગ છે. પણ ન કરીને કરવું શું એ પણ સાથે યોજવું જોઈએ. નકારાત્મક એકલો માર્ગ નથી, હકારાત્મક માર્ગ છે. અને અધ્યાત્મ પદ્ધતિમાં હકારાત્મકની મુખ્યતા છે. યોગ્યતા હોવી જોઈએ. હકારાત્મક માર્ગ કોણ અંગીકાર કરે? પૌરુષ પ્રગટાવે તો, અને સાચું પૌરુષ પ્રગટાવે તો. આનંદગંજી મહારાજ અમુક જગ્યાએ બંનેનો સમન્વય કરે છે. બધા સંતો સમન્વય તો બધા જ કરે છે, પરંતુ ડોમિનન્સ શેનું છે? જેમ તમારે 4 દીકરા છે તો બધાય વાલા તો છે. 4 દીકરા બધાય વાલા છે સાહેબ, પણ પેલો નાનો છે ને એ જરા વધારે લાડકો છે. કામાં એવું કેમ કે છે સાહેબ? પેલો નાનો જરા છે ને એ સહેજ વધારે લાડકો. આપણે બધા સરખા, તરત એમ કે આપણે તો બધા સરખા, પણ પેલો જરા નાનો છે ને જરા થોડો વધારે લાડકો. એમ જ્ઞાની પુરુષોને તો બધું માન્ય છે. જ્ઞાન, ભક્તિ, યોગ, ધ્યાન, તપ, બધું. એટલે આનંદગંજી 2 સાથે કહે છે, વીરજીને ચરણે લાગો. ત્યાં આગળ ભક્તિ કીધી, જ્ઞાન આવ્યું. વીરપણું તે માગું રે, વીરપણું તે માગું રે. અને બેના ફળ રૂપે કહે છે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે. તો અસત્સંગ માટે અહીંયા આપણને સત્સંગ કરવાનું કીધું. હવે આગળ લઈએ. વાંચો ભાઈ ઉમેશભાઈ. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે,
અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમોદીને સર્વથા ભય છે. પ્રમાદીને પ્રમાદીને સર્વથા ભય છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એમ શ્રીજીને કહ્યું છે. આત્મસિદ્ધિ બોલો ક્યાં આવી? આત્મસિદ્ધિમાં કન્વર્ટ કરો. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે, વાર લાગશે જરા, એ પછી આવશે. એક કર્ણાનુયુક્તિ પણ લીધું અને પછી ઉપસંહારમાં પણ કીધું. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ. પણ એને રાજા કીધો. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. આત્મવિચારે કરીને હણાય છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. તો પાછું એ ઉપસંહારમાં કીધું. આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. હવે મોહની પહેલી વ્યાખ્યા કરી 108માં. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું. મોટો મોહ તો બહુ મોટો છે, પણ એમાં એનો રાજા કોણ છે? આમારું 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 આમારું. તું જ પૂર્ણ છો, તારે કોઈની જરૂર નિશ્ચયથી નથી. વ્યવહાર જીવનમાં તો સૌની જરૂર પડે. પરસ્પર ઉપગ્રહો જીવાનામ, એ વ્યવહારની મુખ્યતાથી ભગવાને કહ્યું. એ સમાજ વ્યવસ્થા છે. નોકર બરાબર કામ કરે, સારું કામ કરે તો શેઠ એને પગાર તો આપે, પણ બઢતી પણ આપે, અને બહુ સારું કામ કરે તો 2 બોનસ આપે, 2 પગાર બોનસ આપે. શિષ્ય ગુરુનો વિનય કરે, બરાબર સેવા કરે તો ગુરુ પણ શિષ્યને પોતાના હૃદયની વાત સમજાવે. માટે બાળકોને ધિક્કારવા નહીં. વ્યવહારની વાત ચાલે છે. મને છોકરા એટલો ઝેર જેવા લાગે. અમે છોકરાઓ સાથે રહીએ જ નહીં. હું ઓફિસે સીધો ક્લબમાં આવું ને એની મમ્મી પણ ક્લબમાં જ આવે. છોકરાઓ તો રામા પાસે રહે ને. એવું ન કરાય પ્રભુ. તપસ્યા છે, ગૃહસ્થ ધર્મની તપસ્યા છે, મોટી તપસ્યા છે. બીજાને માટે નિરંતર પોતાનું જતું કરવું, બીજાને શાતા ઉપજે, બીજાને નું જીવન સુધરે, બીજાને અનુકૂળ થવાય, એ માટે પોતાની સગવડ, પોતાનું કહેવાતું સુખ, પોતાની મોટાઈ એ જતું કરવું, એ ગૃહસ્થ ધર્મ છે. માટે કહે છે કે ગૃહિણી કોણ, માં કોણ કહેવાય? સૌથી પહેલી ઉઠે ને સૌથી છેલ્લી સુવે. અત્યારના જમાનાની તો ખબર નથી ભાઈ. અમારી બા કાયમ એમ કે નામ દે. રમેશ, મુકુંદ, રસિક, બધા બારણા બરાબર બંધ કર્યા છે? બધા વારણા જોઈ આવતો. હંસા, જો બરાબર દૂધ બરાબર મેળવ્યું છે ને? દૂધ બરાબર મેળવ્યું? ચાલો હું જોવા આવું છું. બધા બારણા બંધ કર્યા છે કે નહીં? આ જમાનામાં તો તમારે ફ્લેટ થઈ ગયા એટલે એક જ બારણું બંધ કરવાનું. પહેલા એવું નહોતું. પહેલા તો મકાન હતા 6-8 બારણા, 10-12 બારણા હોય. અમુક બારીઓ પણ એવી હોય, એ પણ બંધ કરવી પડે. બધી બારીઓ બંધ ના કરવી, પણ અમુક બારી પણ બંધ કરવી પડે. સૌથી વહેલી ઉઠે, સૌથી છેલ્લી સુવે, એક રાઉન્ડ મારે. ગટી કરી ગયો છે ને બરાબર? આપણે બેબલી બરાબર સૂતી છે ને? હા, પપ્પા પણ ગટી કરી ગયા. ચાલો હવે
ધીમે ધીમે સુઈ જવું. માં બનવું બહુ અઘરું છે પ્રભુ. માં કોક જ બની શકે, સાચી માં. અને અત્યારે કોઈ માં બનવું જ નથી કે આપણા માં આખો દાડો ટાપ ટીપ કરવી બસ, અને ટીવીમાં પેલી બધી એક્ટ્રેસીસને જોયા કરવી. હે એટલે ભાઈઓની પણ વાત આવી ગઈ હો એવી. ઇડિયટ બોક્સમાં બેસીને આખો વગર સોફ્ટવેર ડેવલપમેન્ટ, સોફ્ટવેર 8 કલાક સોફ્ટવેર ડેવલપમેન્ટ, પછી સોફ્ટ નેચર ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ નહીં. 8 કલાક થઈ ગયા, કમાઈ લીધું. સોફ્ટ નેચર ડેવલપમેન્ટ કે આવું કોણ કહે છે? કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. તો મોહ, આ મોટા પુરુષો વિદવત ભોગ્ય ભાષામાં બોલે છે. સંતો અમારા સાદી ભાષામાં કે જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. તો ઘડીએ ઘડીએ આપણે ભૂલી જઈએ છીએ. ઘડીએ ઘડીએ જે બોલીએ છીએ એ આધ્યાત્મિક દ્રષ્ટિથી ખોટું જ બોલ્યા કરીએ. આખો દિવસ ખોટું બોલે. સાહેબ મને ભૂખ લાગી છે, સાહેબ મારો વટ કેવો પડે, સાહેબ મારા કપડાં કેવા છે, સાહેબ મારી દાઢી બરાબર થઈ છે, સાહેબ મારી મોટર લાવો ને. બધું આખો દી જૂઠું બોલે છે અધ્યાત્મ દ્રષ્ટિ. બોલવું પડે ખરું, પણ બોલતા પણ જો વિવેક રાખે ને તો એની ભાષા બદલાઈ જાય. સાહેબ સ્નાન વગેરે પતી ગયું, સાહેબ સ્નાન વગેરે પતી ગયું, હું પૂજાનો સમય થયો ને આવી જાઉં છું. બોલે એમાં મારું, હું, એવું બધું ન હો. ટાઈમ થયો ને મોટરને બોલાવો, ભાઈ ટાઈમ થયો ને મોટર બોલાવો, મારી મોટર. ડ્રાઈવરને દબડાવે એવું બધું નહીં, પણ જાગૃતિ નથી આપણને. એટલે ડ્રાઈવરને આપણે નોકર માનીએ છીએ અને મોટરને આપણી માનીએ છીએ. બંને ખોટું છે. ડ્રાઈવર ડ્રાઈવર નથી, ડ્રાઈવર આત્મા છે. મોટર મારી નથી, મોટર મારી કહેવાય છે. એ પ્રમાણે બધું લઈ લેવું. ભૂખ લાગી છે એમ નથી. ભૂખ લાગી છે એમ કેવું, જમવું છે, ભૂખ લાગી છે. આના માટે અમારે 14-15 વર્ષના હતા ત્યારે, જ્યાં અત્યારે રસાલા ગ્રાઉન્ડ છે, લો કોલેજનું ગાર્ડન છે, એની સામે પોલીસ ક્વાર્ટર્સ છે. એ પોલીસ ક્વાર્ટર્સ જ્યાં પૂરા થાય ત્યાં પહેલું મકાન હતું. એ વખતમાં બ્રિટિશ ટાઈપ કોટેજ હતું. 44-45 ની વાત છે. ત્યાં રામદાસ સ્વામી ઉતરતા. સ્વામી રામદાસ, જેમણે શ્રીરામ જયરામ જય જય રામનો મંત્ર બહુ પ્રખ્યાત કર્યો. એમને બધા પપ્પા કહેતા. એમનો ફોટો તમે ઘણાએ જોયો હશે. કર્ણાટકમાં એમનું અત્યારે સ્થાન છે, એમનો આશ્રમ. વાત ચાલે છે, આ આત્માની જાગૃતિની વાત ચાલે છે. આવા બીજા સંતો પણ ઘણા છે. કોઈ દિવસ હું શબ્દ વાપરે, એને મારું શબ્દ વાપરે. ઇવન સમંતભદ્ર મહારાજ પણ એવું કરતા. આપણે સ્વાધ્યાય ચાલતો હોય ને, ભાઈ 9:30 પેલા ભાઈ લોટો લઈને ક્યારનો ઉભો હોય, પછી કે અભી મહારાજજી ચલે, મુમુક્ષુઓની રજા લે, અભી મહારાજજી ચલે. એટલે એમ કે મહારાજને હવે આહાર માટે જવાનો ટાઈમ થયો છે, તમારી આજ્ઞા હોય તો સ્વાધ્યાય પૂરો કરીએ. અને એ રામદાસ સ્વામી બોલતા, કઈ પણ હોય ને, अभी राम को पानी चाहिए, अभी राम को रोटी चाहिए. તમારા બેન નામ બનાવ્યું છે ને એમના નામે આશ્રમ ભાવનગરમાં. All saints of India are invited
and welcome there. They stay there and make religious discourses according to their abilities, beliefs, etc. Nearly 8 to 9 months or more than that for the year. અહીં કેવું શું છે? હું જે આખો વખત મારું મારું એવું આપણા બને ત્યાં સુધી આપણી ભાષામાં પણ ના આવે એવો પ્રયત્ન કરવો. મારી પેન, મારી ચોપડી, મારું ટેબલ, મારો રૂમ, મારી પથારી. અને બંગલો શબ્દો તો વપરાય નહીં. એક બે ભાઈઓ એવા સાંભળે, અહીંયા બંગલો છે જ નહીં. It is a very serious offense to speak a lie કે આ મારો બંગલો છે. ભલે તમે મીન ન કરતા હો પણ સાંભળનારને તો દ્રષ્ટિ નથી તો એમ કે આ તમારો બંગલો છે, આ બંગલો છે. અહીંયા માલિકી છોડવા માટે કુટીર બંધાવી છે. આ મારો બંગલો છે. અજાગૃત છે, એને આત્મજ્ઞાન થવાના ચાન્સ. બોલવામાં પણ ધ્યાન રાખવું, આ મારો બંગલો છે એમ ન બોલવું. આ સાધના કુટીર, મારી સાધના કુટીર એમ કહેવાની જરૂર નથી. પછી કોક વાર કહેવું પડે કે ભાઈ અહીંયા હું રહું છું એટલે મારી કહેવાય. આખો જે મોક્ષ માર્ગ જે છે એને માટે આમાં આખો મોક્ષ માર્ગ આવી ગયો. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. અહીંયા ઊંચી કક્ષાની વાત કરી છે કારણ કે મુનિની વાત કરી છે. પણ આ વાત મુનિને વિશેષ લાગુ પડે છે, આપણને પણ વધારે લાગુ પડે છે. એ માટે કૃપાળુદેવે 27મો પાઠ લખ્યો છે. 50મો પાઠ લખ્યો છે એ પણ આપણને લાગુ પડે છે. અને 27મો પાઠ શિક્ષા પાઠ મોક્ષમાં. 27મો પાઠ યત્ન, અને એને સુપરલેટિવ ડિગ્રીમાં લઈ જાઓ એટલે અપ્રમાદ. યત્ન એટલે અપ્રમાદ. એને માટે 50મો પાઠ લખ્યો. બંને આપણે વાંચવા અને બંનેનો પ્રયોગ આપણા જીવનમાં સમજી સમજીને કરવો. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું. જ્ઞાન 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 કહેતા આત્મજ્ઞાન. બાકીની બધી માહિતી, બાકીની બધી માહિતી. પરંતુ માહિતી પણ ગુરુગમથી પ્રાપ્ત કરવી, શાસ્ત્ર જ્ઞાનથી પ્રાપ્ત કરવી એ આવશ્યક છે. પહેલી ભૂમિકામાં તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પણ એ તત્વનું જ્ઞાન ચોપડીમાં જ રહેવાનું હોય અથવા બીજાને સંભળાવવા માટે જ રહેવાનું હોય અથવા વિદ્વત્તા માટે જ રહેવાનું હોય તો તે જ્ઞાનની કંઈ કિંમત નથી. કારણ કે એ જ્ઞાન માટેનો દોહરો બોલો હિન્દીમાં. કૃપાળુ લખેલો હિન્દીનો દોહરો બોલો. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો કો. એ વિશે જેને વધારે વાંચવું સમજવું હોય એને જ્ઞાન મીમાંસા નું કાવ્ય વાંચવું. જે આત્મજ્ઞાન પ્રગટ થયા પછી નેક્સ્ટ મહિનામાં રાળજ મુકામે જે 4 મહાકાવ્યો લખાયા એમાંનું ત્રીજું કાવ્ય છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સા. પહેલું 20 દોહરા, પછી યમ નિયમ, પછી આ જીનવર કહે છે તે, અને ચોથું જડ ભાવે જડ.
એને ઊંચી કક્ષાએ 902માં સમજાવ્યું છે. આ જ આત્મજ્ઞાનને ઊંચા લેવલે 902માં સમજાવ્યું છે. દરરોજ આપણે તો નિત્યક્રમમાં લીધું છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. શું સમજાય છે? સ્વરૂપ ચેતનને જ. હું આત્મા છું. જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. તો એ પ્રકારે થવું જ્ઞાન, તે જ્ઞાન છે. અને એનાથી વિરુદ્ધ અજ્ઞાન શું એ પણ જાણવું. ભાઈ અહીંયા મને કાંટો પેસી ગયો છે અને બહુ દુખે છે, બહુ દુખે છે. તો કે લાવો સાહેબ કાઢી આપો. એમાં શું વાત છે? લાવો સાહેબ હું કાઢી આપું. હવે એને જોયું કે સાહેબ પણ દેખાતો તો નથી, સાહેબ પણ દેખાતો તો નથી કાંટો. શું તમને પણ ભ્રમ થઈ ગયો લાગે છે? દેખાતો નથી. અરે ભાઈ દેખાતો નથી તું આમ કર. હા સાહેબ ખટક એવું થાય છે કરવું. આમ કર. કંઈક ખટકે જ કરવું, કંઈક હોવો જોઈએ સાહેબ. લાવો પેલો લેન્સ લઈ આવું, મેગ્નિફાઈંગ લેન્સ લઈ આવું. અને પછી જો નખ મોટા હોય અને આવડત હોય તો કાઢવો જોઈએ, નહીં તો પછી કોઈ એના વિશેષ જાણકાર પાસે કાઢવો જોઈએ. જ્ઞાન કરે અને અભિમાન રૂપી કાંટો, સ્વચ્છંદ રૂપી કાંટો, મમત્વ રૂપી કાંટો કાઢે નહીં આપણા પોતાના જીવનમાંથી, તો આપણને કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં. કારણ કે આત્મજ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, પણ એને રોકનાર જે ઉપર બેઠો છે, મોહનો પડદો, મમતાનો પડદો, વિભાવનો પડદો, પ્રમાદનો પડદો, એ પડદો આપણે કાઢવાનો છે. અને એકદમ નીકળે એવું નથી. સાદો પડદો નથી એ સાદો પડદો નથી. હવે એ પછી જરા વિચાર માંગે. સંસ્કાર, સંસ્કાર લાંબુ લાંબુ છે. મોક્ષ માર્ગ લાંબો છે. ત્રણ લીટીઓ મીરાબાઈ કહે છે. આમ તો વધારે લીટીઓ કહે છે. આ સંદર્ભની 3 લીટીઓ કહે છે. जन्म जन्म की पूंजी पाए, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो. એમ કે છે. એ પહેલા ગુરુને 2 જગ્યાએ મૂકે છે. પહેલા અને સાથે. પહેલી લીટી છે એની, પાયોજી मैंने राम रतन धन पायो, वस्तु अमोलिक दी मेरे सतगुरु, वस्तु अमोलक दी मेरे सतगुरु. अमोलक अमूल्य, इनवेल्युएबल, आत्माથી સૌ હીન. वस्तु अमोलिक दी मेरे सतगुरु, કૃપા કર અપનાયો. 2 રીતે એનો અર્થ કરી શકો છો તમે. મેં કૃપા કરી અને અપનાવ્યો એ મારું ભાગ્ય, એ ગૌણ છે. કૃપા કર અપનાવ્યો એટલે તેઓએ એમના ચરણમાં મને સ્થાન આપ્યું અને મને મારા પર કૃપા કરી. જે માટે આનંદજી અરજી કરે છે અને જે માટે આજે સુપાર્શ્વનાથ ભગવાનને અરજી કરી હતી ને, जिन राज यह आज सुन लीजिए, दास को वास प्रभु पास निज दीजिए. કોઈ દિવસ તમે મને કાઢતા નહીં અને કાઢશો તો પણ હું જઈશ તો પણ પાછો
આવીશ, હું તમને છોડવાનો નથી. તમે ભલે છોડી દો, તમે ભલે મને લાત મારો તો પણ સમજતો ગેલ કરે. જો ભગવાન કોઈ લાત મારે નહીં કોઈ દિવસ. ભગવાન જેવી આપણી 100 માં હોય ને એ પણ ભગવાનને પહોંચે નહીં. કૃપા કર અપનાયો અને પછી સિદ્ધાંત સ્થાપિત કરે છે. સત કિનાવ ખેવટિયા સતગુરુ, સત કિનાવ ખેવટિયા સતગુરુ, ભવસાગર તરી આયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. એ લાંબુ લાંબુ છે એમ કહેવાનો મતલબ છે. સાહેબ તમારા જેવા નમાલા શું આટલા વખતથી સાધના કરો છો હજુ કઈ પ્રાપ્ત ન કરી, ફટ દઈને હું તો તોડી નાખું બોલ. ભાઈ આ કોઈ ફિઝિકલ પ્રોસેસ નથી કે તું તોડી નાખે. અહીંયા એકલા બળવાળાનું કામ નથી. કળ પહેલી જોઈએ ને સાથે બળ જોઈએ. કળ પહેલી જોઈએ અને સાથે બળ જોઈએ. એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એનો વધારે વિસ્તાર સમજવો હોય તો પ્રવચન સાર 238મી ગાથાની ટીકા વાંચી. પ્રવચન સાર 238મી ગાથાની ટીકા. બરાબર ભાઈ? સાધક તમ તે આત્મજ્ઞાન છે. 4 વસ્તુથી મોક્ષ થાય છે. 4 વસ્તુની પૂર્ણતાથી મોક્ષ થાય છે એમ ભગવાન કહે છે. મહાવીર સ્વામીની આજ્ઞાથી, કુંદકુંદ સ્વામીની આજ્ઞાથી અમૃતચંદ્રદેવ કહે છે આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન, આત્મજ્ઞાન અને સંયમ એનું યુગપતપણું પૂર્ણ થાય તો મોક્ષ થાય. પણ એ ચારેમાં રાજા સાધકતમ તે આત્મજ્ઞાન છે એવું તેઓ ત્યાં કહે છે. એ વાંચવું અભ્યાસી જીવન. આત્મજ્ઞાન ન થાય તો તારું બધું જ્ઞાન સોસો. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું, અહીં તો સોસો પણ નથી કહેતા, અહીં તો કહે છે યુઝલેસ એમ કે છે. ફેલ્યોર એમ કે છે. એ મોટા પુરુષો એવું કહી શકે. હવે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. એ તમારી જે ગાથા બોલ્યા એના પછીની ગાથા 112 બોલો સાથે. વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. આત્મજ્ઞાન તો થઈ ગયું, પરમાર્થે સંકિત તો થઈ ગયું, પણ હજુ આગળ જવાનું છે. એટલે વર્ધમાન સંકિત થઈ કહેવાની પદ્ધતિ છે. સંકિત તો પૂરું થઈ ગયું, પણ વર્ધમાન સંકિત થઈ એટલે હજુ ચારિત્ર મોહની જીતવાનું બાકી છે. એટલે કે જે વર્ધમાન સંકિત એટલે સંકિત વર્ધમાન નથી થતું એકલું, આખો આત્મા વધારે નિર્મળ થાય છે. કે સાહેબ એવો અર્થ તમે કેવી રીતે કર્યો કે પાછળનું ચરણ જોઈને ટાળે મિથ્યાભાસ, ક્ષયોપશમ થયું હોય તો ક્ષાયિક કરે છે, સામાન્ય જ્ઞાન થયું હોય તો વિશેષ જ્ઞાન કરે છે. અને એને સમજવું હોય તો ત્રીજું ચરણ સમજવું પડે. ઉદય થાય ચારિત્રનો. સંકિત થયું એટલે તો બીજનો ચાંદ પ્રગટ્યો. સંકિત થયું એટલે તો આંબા પર મોર આવ્યો, પણ મોર ખવાય નહીં. હજુ તો એમાંથી મરવો થશે, એ મરવો મોટો થશે, પછી એની કેરી થશે. એ કેરી પાછી તું લઈને ઘાસમાં મૂકીશ અને ઉપર કોથળો ને બધું રાખીશ અને અંધારામાં એ જરા પાકશે અને પીળી પણ થાય, કેસરી પણ થાય, પોચી પણ થાય, સુગંધિત પણ થાય, ત્યારે પછી તારા ખાવાના કામમાં આવે. કેરી તો એની જ. એમ આ માર્ગ ધીરે
કારણ કે એનાથી ઊંચું આ વિશ્વમાં કંઈ પણ છે નહીં, ત્રણકાળમાં નથી. કે આપણે ભગવાન દેવ શું કરવાનું, કે કંઈ નહીં કરવાનું અને એમને અનંતો આનંદ મળે, એમ ભગવાન. ભગવાન દેવ પછી આપણે કંઈ આ બાળકો રમાડવાના નહીં, કંઈ કોફી ખાખરા કે નહીં, કંઈ ટેનિસ રમવાનું નહીં, કંઈ સ્વિમિંગ પુલ નહીં, કશું જ નહીં. અને એ બધાની એબ્સન્સમાં નવો નવો અનંતો આનંદ મળે. માને કોઈ ન માને. હા, તમારા જેવા બુદ્ધુ હોય તો આવું બધું માને. આવું આવે ક્યાંથી આનંદ? આનંદ ક્યાંથી આવે? લો, કોઈ વસ્તુ ના હોય, કઈ બીજું કઈ હોય નહીં તો આવે ક્યાંથી? એનું નામ મોક્ષ તત્વની શ્રદ્ધા અથવા આત્મ તત્વની શ્રદ્ધા, સ્વાધીન આનંદની શ્રદ્ધા. મોક્ષની શ્રદ્ધા નથી એટલે મોક્ષનો પુરુષાર્થ કરતો નથી. મોક્ષની શ્રદ્ધા નથી એટલે મોક્ષનો પુરુષાર્થ કરતો નથી. જો મોક્ષની શ્રદ્ધા થાય, મોક્ષની શ્રદ્ધા એટલે આચાર્ય મહારાજ પ્રવચન સારમાં અરિહંત કહે છે. મૂર્તિમંત મોક્ષ, એનું નામ અરિહંત. આ બેઠા છે તે, એને તીર્થંકર કહો તોય વાંધો નથી, અરિહંત કહો તો પણ વાંધો નથી, અને આમને અરિહંત જેવા કહો તો પણ વાંધો નથી. અરિહંત નથી પણ અરિહંત જેવા છે. હવે સાતમું ગુણ સ્થાન એટલે આવી ગયું. ગઈકાલ વાત આવી ગઈ હતી, બોરીવલીથી ગાડી ઉપડી ગઈ દાદર, આવી ગયું મુંબઈ. સાહેબ મુંબઈ આવી ગયું, આવી ગયું ફેરી ના આવી ગયું મુંબઈ. માટે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ એકદમ વૈજ્ઞાનિકપણે મહાવીર પ્રભુએ કહેલી છે. એ ગુરુગમથી આયુષ્ય બુદ્ધિ બળ વધારે હોય તો કર્ણાન યોગના ગહન સિદ્ધાંતો જાણીને ધ્યાન દશા ન લાગે તો ભગવાનની વાણીમાં ઉપયોગને લગાવવો, ભગવાનના વચનોમાં ઉપયોગને લગાવવો. બોલો, કેટલામું પાનું? કેટલામું પાઠ? પત્રાંક પૃષ્ઠ સંખ્યા આમાં 629 છે. 629 છેલ્લી દોઢ લીટી. સત્સમાગમના અભાવે વિતરાગ શ્રુત અલ્પવિરામ પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. કે સાહેબ શા માટે? તો વિકલ્પ થાય કે વિકલ્પ મટે. ગુરુગમથી સ્વાધ્યાય કરે તો વિકલ્પ મટે, એમ કે છે આગળ વાંચો. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. તો તને સ્વાધ્યાય કરતા નથી આવડતો એટલે એમ કે સાહેબ સ્વાધ્યાય કરવો નહીં, સ્વાધ્યાય કરીએ તો વિકલ્પ થાય. પણ એ તો તે વ્યાખ્યા, તે હજુ સાચો સ્વાધ્યાય કરવાની જે કળા છે એ જાણી નથી. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. માટે ભગવાનની વાણી, સંતોની અનુભવ વાણી એ આપણે વારંવાર ચિત્તમાં આણવી, વારંવાર ચિત્તમાં આણવી. આચાર્ય મહારાજ દર્શન પાહુડની 17મી ગાથામાં ભગવાનના વચનોને નમસ્કાર કરે છે. અંતમંગળ. અત્યારે તો માત્ર ભગવાનની વાણી શું શું કામ કરે છે એ કહે છે કે સાહેબ શા માટે ભગવાનની વાણી વાંચવી? નકામા બુદ્ધિ વિકલ્પો થયા કરે. એ તો કે આપણને આવડતું નથી એટલે વિકલ્પો થાય છે. વિકલ્પો જો સ્વાધ્યાય આવડે તો વિકલ્પો ઘટી જાય. એની વ્યાખ્યા સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાએ પણ સ્વાધ્યાયની વ્યાખ્યામાં કરી છે. એ ત્યાંથી વાંચ્યું. તપ, તપ અધિકાર છે ને 12 ભાવનામાં આગળમાં તપ આવે છે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં. ત્યાં એની વ્યાખ્યા કરી છે, એ સમજવી. અત્યારે તો આ કુનકુન સ્વામીની વ્યાખ્યા ચાલે છે. જીન વચનમ
જીન વચનમ ઔષધમ ઇદમ, જીન વચનમ ઔષધમ ઇદમ વિષય સુખ વિરેચનમ, જીન વચનમ ઇદમ વિષય સુખ વિરેચનમ અમૃતભૂતમ જન્મ જરા મરણ વ્યાધિ હરણમ ક્ષયકરણમ સર્વ દુઃખાના. આચાર્ય ભગવાન કહે છે આ પાંચ જ્ઞાનાર્ણો પણ કીધા છે અને કૃપાળુદેવે પણ એ જ 5 વિશેષણો કહ્યા. સકળ જગત હિત કારિણે હારિણે મોહ તારિણે ભવાબ્દે મોક્ષ ચારિણે પ્રમાણી છે. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. ઓમ